મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 5મું કે જેનું નામ છે મી 2 કે જે સત્ર 2 ની અંદર આવે છે તેની એક્ટિવિટી 3 અને 4 વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં મારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂરથી ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો. તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ એક્ટિવિટી 3 અને 4. એક્ટિવિટી 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ, એટલે કે ખાલી જગ્યા પૂરો અને સંવાદ પૂર્ણ કરો. જેના માટે વોટ, હું, વેન અને વેર આ શબ્દોનો આપણે ઉપયોગ કરી શકીએ. પહેલું, સ્વપ્નિલ, વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ, તારા દાદી ક્યાં રહે છે? જય, સી લીવ્સ ઇન હિંમતનગર, તે હિંમતનગરમાં રહે છે. સ્વપ્નિલ, હું ટેક્સ કેર ઓફ હર, તેની કોણ સંભાળ રાખે છે? જય, માય મમ્મી, બાય ધ વે ડુ યુ વોચ ટીવી, મારા મમ્મી તેની કાળજી રાખે છે. શું તમે ટીવી જુઓ છો? સ્વપ્નિલ, યસ, હા. જય, વેન, ક્યારે જુઓ છો? સ્વપ્નિલ, એટ 8 PM એવરી ડે, દરરોજ સાંજે 8 વાગે. જય, વોટ ટાઈમ, ક્યા સમયે? સ્વપ્નિલ, ઇટ્સ 10:10 AM, સવારના 10:10 વાગ્યા છે. જય, લેટ્સ મૂવ ફોર સ્કૂલ, ચાલો શાળાએ જઈએ. તો આ પ્રકારે આપણી એક્ટિવિટી 3 છે તે પૂરી થશે. હવે એક્ટિવિટી 4, રીડ ધ પેરેગ્રાફ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ, ફકરો વાંચી અને ટેબલ છે તે પૂરું કરવાનું છે. તો સૌપ્રથમ ફકરાનું ભાષાંતર આપણે જોઈ લઈએ, જેમાં પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઇન ધેર ફાર્મ એવરી સન્ડે, પપ્પુ અને મોનિકા તેના દર રવિવારે તેના ખેતરમાં કામ કરે છે. ધે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ફ્લાવર્સ બેડ્સ, તેઓ છોડને પાણી આપે છે અને ફૂલના ક્યારાઓને સાફ કરે છે. ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ, તેમના ખેતરમાં ઘણા બધા વૃક્ષો છે. ધ બર્ડ્સ લીવ ઇન ધ ટ્રીઝ, પક્ષીઓ ઝાડ પર રહે છે. પપ્પુ એન્ડ મોનિકા લવ ટુ વોચ ધ બર્ડ્સ, પપ્પુ અને મોનિકાને પક્ષીઓ જોવા ગમે છે. બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ ઇન ધ મોર્નિંગ એન્ડ રિટર્ન ઇન ધ ઇવનિંગ, પક્ષીઓ ખોરાકની શોધમાં સવારે જાય છે અને સાંજે પાછા ફરે છે. ધેર આર મંકીઝ ઇન ધ ટ્રીઝ ઓલ્સો, ત્યાં ઝાડ પર વાંદરાઓ પણ છે. ધે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, તેઓ આ ડાળથી પેલી ડાળ કૂદાકૂદી કરે છે. જનક કાકા પ્રોટેક્ટ્સ ધ ફાર્મ ફ્રોમ ધ મંકી, જનક કાકા વાંદરાઓથી ખેતરનું રક્ષણ કરે છે. હી ઇઝ અ હેલ્પર ઇન ધ ફાર્મ, તેઓ ખેતરમાં મદદગાર છે. હી સ્ટેઝ ઇન ધ ફાર્મ, તેઓ ખેતરમાં જ રહે છે. હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ, તેઓ ખેતરનું ધ્યાન રાખે છે. ચાલો હવે કોષ્ટકની અંદર જે વિગતો માંગેલી છે તે વિગતો આપણે પૂર્ણ કરીએ. જેમ કે પર્સન્સ, લિવિંગ ક્રેચર્સ, તો તે હું, એક્શન ડુ ડઝ, થિંગ્સ ઓર ઓબ્જેક્ટ અને પ્લેસ ટાઈમ. ચાલો, પપ્પુ એન્ડ મોનિકા, એક્શન વર્ક, ઓબ્જેક્ટ કંઈ નહીં આવે. વેર તો ફાર્મ એટલે કે ખેતરમાં, સમય ક્યારે? તો એવરી સન્ડે.
ત્યાર પછી ધે વોટર પ્લાન્ટ્સ એવરી સન્ડે, ધે ક્લીન ફ્લાવર બેડ્સ ફાર્મ એવરી સન્ડે, બર્ડ્સ મોર્નિંગ, ત્યાર પછી બર્ડ્સ રિટર્ન ઇવનિંગ અને મંકી જમ્પ બનિયાન ટ્રી. તો આ રીતે આપણા કોષ્ટક છે તે આપણે પૂરું કરીશું, જેમાં એક પછી એક વિગતો છે તે આપણે ભરવાની છે, જે તમે અહીં જોઈ શકો છો. આપણે કોષ્ટકની વિગતો ભરેલી છે. બી, મેક ક્વેશ્ચન્સ એઝ પર ધ એક્ઝામ્પલ. ઉદાહરણ પ્રમાણે હવે આપણે પ્રશ્નો બનાવવાના છે. તો ચાલો પ્રશ્નો જોઈએ. પેલું, ડુ પપ્પુ એન્ડ મોનિકા ગો ટુ ફાર્મ. પપ્પુ અને મોનિકા ખેતરે જાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન બનાવી શકીએ, હુ ગોઝ ટુ ફાર્મ. ત્રીજો પ્રશ્ન, વેર ડુ ધે ગો, વોટ ડુ ધે વોટર, વેન ડુ ધ બર્ડ્સ ફ્લાય ફોર ફૂડ. આ પ્રકારે આપણે જુદા જુદા પ્રશ્નો છે તે બનાવી શકીએ. ચાલો હવે આપણે પ્રશ્નો બનાવીએ. જેમ કે પપ્પુ એન્ડ મોનિકા, તો તેના માટેના પ્રશ્નો થશે કે હુ વર્ક્સ ઇન ધ ફાર્મ એવરી સન્ડે, કે રવિવારે ખેતરમાં કોણ કામ કરે છે. બીજો પ્રશ્ન એવો બની શકે, વેન ડુ ધે વર્ક્સ ઇન ધ ફાર્મ, તેઓ ખેતરમાં ક્યારે કામ કરે છે. ત્રીજું, વેર ડુ ધે વર્ક, તેઓ ક્યાં કામ કરે છે. અને ચોથો, વોટ ડુ ધે લવ, તેઓને શું કરવું ગમે છે. ત્યાર પછી જનક કાકા છે તેને લગતા પ્રશ્ન, હુ ટેક્સ કેર ઓફ ધ ફાર્મ, ખેતરનું ધ્યાન કે કાળજી કોણ રાખે છે. હુ સ્ટેઝ ઓન ધ ફાર્મ, ખેતરમાં કોણ રહે છે. વેર ડઝ હી સ્ટે, તે ક્યાં રહે છે. અને વોટ ડઝ હી ડુ, તેઓ શું કરે છે. તો આ પ્રકારે આપણે જનક કાકાને લગતા પ્રશ્નો બનાવી શકીએ. ત્યાર પછી પક્ષીને લગતા પ્રશ્નો, તો હુ લીવ્સ ઇન ધ ટ્રીઝ, ઝાડ પર કોણ રહે છે. હુ રિટર્ન ઇન ધ ઇવનિંગ, સાંજે કોણ પાછું ફરે છે. વેન ડુ ધે ફ્લાય ફોર ફૂડ, તેઓ ખોરાકની શોધમાં ક્યારે જાય છે. વેન ડુ ધે રિટર્ન, તેઓ ક્યારે પાછા ફરે છે. વેર ડુ ધે લીવ, તેઓ ક્યાં રહે છે. વોટ ડુ ધે ડુ ઇન ધ મોર્નિંગ, તેઓ સવારમાં શું કરે છે. અને વોટ ડુ ધે ડુ ઇન ધ ઇવનિંગ, તેઓ સાંજે શું કરે છે. એવી જ રીતે મંકી એટલે કે વાંદરાને લગતા પ્રશ્ન આપણે આ રીતે બનાવી શકીએ કે હું જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ, કોણ આ ડાળીથી બીજી ડાળી પર કૂદે છે. એવી જ રીતે વેર ડુ ધે જમ્પ, તેઓ ક્યાં કૂદે છે. અને વોટ ડુ ધે ડુ, તેઓ શું કરે છે. તો આ પ્રકારે પપ્પુ અને મોનિકા, જનક કાકા, પક્ષીઓ અને વાંદરાઓ, તેને લગતા પ્રશ્નો આપણે આ પ્રકારે બનાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી એક્ટિવિટી 3 અને 4 છે તેની સમજૂતી પૂરી થાય છે. આગળની એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.